ભારપૂર્વક સ્વાગત કરીએ માનમંડા મહાનુભાવોનું સામૂહિક વૃક્ષારોપણનો આજનો આ ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ, જેમાં અનેક વૃક્ષોનું વાવેતર કરીને આપણે ગ્રીન કવચ ને વધારવાની દિશામાં એક અનન્ય કદમ માંડવા જઈ રહ્યા છે। ત્યારે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી આપણી વચ્ચે પધાર્યા છે। મહાનુભાવો દ્વારા તેમનું સ્વાગત અભિવાદન થઈ રહ્યું છે। माननीय मेयर श्री, माननीय म्युनिसिपल कमिश्नर श्री, धारासभ्य श्री जितेंद्र भाई पटेल, डेप्यूटी मेयर श्री, स्टेन्डिंग कमिटी चेरमेन श्री, नेता श्री दंडक श्री, एनडीडीबी ना माननीय चेरमेन श्री मिनेश भाई शाह અને સર્વે કાઉન્સિલર શ્રીઓ દ્વારા માનનીય કેન્દ્રીય મંત્રી શ્રીનું સ્વાગત અભિવાદન થયું। નેતા શ્રી દંડક શ્રી, એનડીડીબી ના માનનીય ચેરમેન શ્રી મિનેશભાઈ શાહ અને સર્વે કાઉન્સિલર શ્રીઓ દ્વારા માનનીય કેન્દ્રીય મંત્રી શ્રીનું સ્વાગત અભિવાદન થયું અને વૃક્ષારોપણ તરફ મહાનુભાવો પ્રયાણ કરી રહ્યા છે। ત્યારે આપણી આ હરિયાળી લોકસભા બનાવવાની નેમ સાથે આ આલેખ માનનીય કેન્દ્રીય મંત્રી શ્રીએ જગાડ્યો છે। આપણા સૌ માટે એક અનેરો અને હરિયાળો અવસર આજે ઊભો થયો છે, જ્યારે આ વૃક્ષોનું વાવેતર થઈ રહ્યું છે। ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા અને સૌથી વિકસિત લોકસભા આ નેમને ચરિતાર્થ કરવા જેઓએ પ્રતિબદ્ધતા સાથે આ સામૂહિક વૃક્ષારોપણનો આલેખ જગાડ્યો છે, એવા માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી અને મહાનુભાવો પણ આજે વૃક્ષારોપણ કરી રહ્યા છે। વડનું ઝાડ જેનું રોપણ થઈ રહ્યું છે, આપણા પારંપરિક વૃક્ષો, આપણા દેશી વૃક્ષો જે પેઢી દર પેઢી ગાથાઓની કહાની કહે છે, જે આ પેઢી દર પેઢી ગાથાઓને સાચવી રાખે છે, આપણી કવિતાઓમાં જેમનું વર્ણન હોય છે, એવા એક વડીલાની જેમ ઉભેલા વૃક્ષો જે આપણને છાંયો આપે છે, શુદ્ધ પ્રાણવાયુ આપે છે, એવા આ વૃક્ષોને આજે નમન કરીએ અને વૃક્ષોની જાળવણી કરીશું એવી નેમ પણ આપણા અંતરમાં આપણે સૌ અંકિત કરીએ। મિશન 5 મિલિયન ટ્રીઝ આ નેમ સાથે આપણે આગળ વધી રહ્યા છીએ। ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી પણ વૃક્ષારોપણ કરીને આપણા સૌ માટે એક ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે કે આ વૃક્ષો 5 મિલિયન ટ્રીઝ જેનું વાવેતર આપણે કરીએ છીએ, આપણી આવનારી પેઢીને તેના થકી આપણે સુરક્ષિત કરવાના છીએ। આપણા દેશી ઝાડો જે સમગ્ર ઇકોસિસ્ટમના દ્યોતક હોય છે, જેના સ્ત્રોત હોય છે, ફળ ફૂલ અને પક્ષી પતંગિયાના વિકાસ અને વસવાટ માટેના કેન્દ્ર હોય। સંવાદદાતા અર્પિત દરજી ફોન લાઈન ઉપર જોડાયા છે। અર્પિત, જે પ્રકારે આ તસવીરો સામે આવી રહી છે, સામૂહિક જે વૃક્ષારોપણ અમદાવાદમાં કરવામાં આવી રહ્યું છે અને મોટી સંખ્યામાં વૃક્ષો ઉગાડવામાં આવી રહ્યા છે, કેન્દ્રીય ગૃહમંત્રી પણ ત્યાં પહોંચ્યા છે, વિગતો શું? અમદાવાદ માટે આજનો દિવસ મહત્વનો છે, કેમ કે કેન્દ્ર સરકારના ગૃહ અને સહકારિતા મંત્રી દ્વારા આજે મિશન 5 મિલિયન વૃક્ષ અભિયાન અંતર્ગત શહેરના અલગ અલગ વિસ્તારોમાં અને ખાસ અમિતભાઈ શાહનો જે મત વિસ્તાર છે, ગાંધીનગર લોકસભા મત વિસ્તાર, એ મત વિસ્તારમાં જે કોર્પોરેશનના પ્લોટ છે અને જાહેર જગ્યાઓ પર મેગા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે। એમાં અમિતભાઈ શાહ ભાગ લઈ રહ્યા છે। હાલ તમે જે તસવીરો જોઈ રહ્યા છો એ સાબરમતી આશ્રમની છે, ગૌશાળામાં ખુલ્લો પ્લોટ આવેલો છે, ત્યાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અમદાવાદ શહેરના મેયર, અમદાવાદ શહેરના સ્થાનિક ધારાસભ્યો, કોર્પોરેશનના પદાધિકારીઓ અને સત્તાધીશો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા છે। અત્યાર સુધી લગભગ 3 થી 4 જેટલા કાર્યક્રમોમાં અમિતભાઈ શાહ દ્વારા ભાગ લેવામાં આવ્યો છે અને ત્યાં મોટી સંખ્યામાં વૃક્ષોની વાવણી કરવામાં આવી છે। અમદાવાદ શહેરની અલગ અલગ સેવાકીય સંસ્થાઓ દ્વારા, અગ્રણીઓ દ્વારા, અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારની શાળાઓ પણ આ મેગા ટ્રી પ્લાન્ટેશન કાર્યક્રમમાં જોડાઈ છે। એમના દ્વારા પણ આજે વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે। વર્તમાન સમયમાં ગ્લોબલ વોર્મિંગની સમસ્યા છે એ
સમય દરમિયાન વૃક્ષારોપણ અને પર્યાવરણની જાળવણી એ ખૂબ જરૂરી બની જાય છે અને એટલા માટે જ અમિતભાઈ શાહ દ્વારા આ ખાસ મેગા ટ્રી પ્લાન્ટેશનનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અગાઉ પણ જ્યારે તેઓ અમદાવાદની મુલાકાત લેતા હોય છે ત્યારે અલગ અલગ કાર્યક્રમોમાં ભાગ લેતા પહેલા તેઓ વૃક્ષારોપણ કરતા આવ્યા છે અને આ જ જે મોટો કાર્યક્રમ છે મેગા ટ્રી પ્લાન્ટેશનનો કાર્યક્રમ એ સંદર્ભે પણ તેઓ વખતો વખત મોનિટરિંગ કરતા રહ્યા છે, ફોલો પણ સતત તેઓ લેતા રહ્યા છે અને આજના દિવસની વાત કરીએ તો આજે એમના દ્વારા અમદાવાદ શહેરના અલગ અલગ અને તેમાં પણ ખાસ એમના લોકસભા મત વિસ્તારમાં મેગા ટ્રી પ્લાન્ટેશન કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં અમદાવાદ શહેરના સ્થાનિક ધારાસભ્યો ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે સ્થાનિક કોર્પોરેટરો સહિત અલગ અલગ સેવાકીય સંસ્થાઓ, NGO, વિદ્યાર્થીઓ એટલે કે મોટી સંખ્યામાં અન્ય લોકો પણ આ મેગા ટ્રી પ્લાન્ટેશન કાર્યક્રમમાં જોડાયા હતા અને હાલ આ વૃક્ષારોપણ સાબરમતી આશ્રમમાં પૂર્ણ થયું છે ને હવે તેઓ આગામી પોતાનો નિશ્ચિત નિર્ધારિત કાર્યક્રમ છે ત્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમિતભાઈ શાહ જવા રવાના થયા છે. બિલકુલ અર્પિતા, આભાર વિગતો બદલ. તો આ તસવીરો આપ જોઈ રહ્યા છો. 1 કરોડથી વધુ વૃક્ષો ઉગાડવાનો એક સંકલ્પ લેવામાં આવ્યો છે અને એના જ ભાગરૂપે હરિયાળી ક્રાંતિના ભાગરૂપે આજે અમદાવાદના વિવિધ અલગ અલગ વિસ્તારોમાં આજે વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે, સામૂહિક વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે અને ગાંધીનગર તથા અમદાવાદને હરિયાળું બનાવવા માટેની નેમ જે ઉપાડવામાં આવી છે, નગરજનો પણ તેમાં જોડાય તેવું આહવાન પણ CM દ્વારા કરવામાં આવ્યું હતું.